લૂકની લખેલી સુવાર્તા એનો 14મો અધ્યાય. લૂકની લખેલી સુવાર્તા અધ્યાય 14મો. ફરોશીઓના અધિકારીઓમાંના એકને ઘેર વિશ્રામવારે તે રોટલી ખાવા ગયો. ત્યારે તેઓ તેના પર તાકી રહ્યા હતા. એક માણસ તેની આગળ હતો, તેને જલંધરનો રોગ થયો હતો. ઈસુએ પંડિતોને તથા ફરોશીઓને પૂછ્યું કે વિશ્રામવારે સારું કરવું ઉચિત છે કે નહીં, પણ તેઓ છાના રહ્યા. તેણે તેને પકડીને સાજો કર્યો અને તેને જવા દીધો. તેણે તેઓને કહ્યું કે તમારામાંના કોઈનું ગધેડું અથવા બળદ કૂવામાં પડ્યો હોય તો વિશ્રામવારે તે તેને તરત નહીં કાઢે શું? એ વાતનો પ્રત્યુત્તર તેઓ તેને આપી શક્યા નહીં. નોતરેલાઓ કેવી રીતે મુખ્ય આસનો પસંદ કરતા તે જોઈને તેણે તેઓને એક દ્રષ્ટાંત કહ્યું કે કોઈ તને લગ્નમાં નોતરે ત્યારે મુખ્ય આસન પર ન બેસ. રખીને તારે કરતા કોઈ માનવંતો માણસ તેને નોતરેલો હોય અને જેણે તને તેને નોતર્યો તે આવીને તને કહે કે એને જગા આપ, ત્યારે તારે લજવાઈને સૌથી નીચે જગ્યાએ બેસવું પડશે. પણ કોઈ તને નોતરે ત્યારે સૌથી નીચે જગ્યાએ જઈને બેસ, કે જેણે તને નોતર્યો તે આવે ત્યારે તે તને કહે કે મિત્ર ઉપર આવ, ત્યારે તારી સાથે જમવા બેઠેલા સર્વની આગળ તને માન મળશે. કેમ કે જે કોઈ પોતાને ઊંચો કરે છે તેને નીચો કરવામાં આવશે, અને જે પોતાને નીચો કરે છે તેને ઊંચો કરવામાં આવશે. જેણે તેને નોતર્યો હતો તેને પણ તેણે કહ્યું કે જ્યારે તું દિવસનું કે રાતનું ખાણું આપે ત્યારે તારા મિત્રોને, તારા ભાઈઓને, તારા સગાઓને કે શ્રીમંત પડોશીઓને ન બોલાવ. રખીને તેઓ પણ તને પાછા નોતરે અને તને બદલો મળે. પણ જ્યારે તું મિજબાની આપે ત્યારે દરિદ્રીઓને, અપંગોને, લંગડાઓને તથા આંધળાઓને બોલાવ, તેથી તું ધન્ય થશે. કેમ કે તને બદલો આપવાને તેઓની પાસે કંઈ નથી, પણ ન્યાયીઓના પુનરુત્થાનમાં તને બદલો આપવામાં આવશે. એ વાત સાંભળીને તેની સાથે જમવા બેઠેલાઓમાંના એકે તેને કહ્યું કે દેવના રાજ્યમાં જે રોટલી ખાશે તેને ધન્ય છે. પણ તેણે તેને કહ્યું કે કોઈ એક માણસે રાતનું મોટું ખાણું કર્યું અને ઘણાને નોતર્યા. વાળું વખતે તેણે પોતાના દાસને નોતરેલાઓને આમંત્રણ કરવા મોકલ્યો કે ચાલો, હમણાં બધું તૈયાર થયું છે. સર્વ એકેમત બહાનું કાઢવા લાગ્યા. પહેલાએ તેને કહ્યું કે મેં ખેતર વેચાતું લીધું છે, તેથી મારે ત્યાં જઈને તે જોવાની અગત્ય છે. હું તને વિનંતી કરું છું કે મને માફ કર. બીજાએ તેને કહ્યું કે મેં 5 જોડ બળદ વેચાતા લીધા છે, તેઓને પારખવા હું હમણાં જાઉં છું. હું તને વિનંતી કરું છું કે તું મને માફ કર. બીજાએ કહ્યું કે હું સ્ત્રી પરણ્યો છું, માટે મારાથી અવાશે નહીં. પછી તે દાસે આવીને પોતાના માલિકને એ વાતો કહી. ત્યારે ઘરના માલિકે ગુસ્સે થઈને પોતાના દાસને કહ્યું કે શહેરના રસ્તાઓમાં તથા ગલીઓમાં જલ્દી જઈને દરિદ્રીઓને, અપંગોને, આંધળાઓને તથા લંગડાઓને અહીં બોલાવી લાવ. તે દાસે કહ્યું કે સાહેબ, તારા હુકમ પ્રમાણે કરવામાં આવ્યું છે અને હજી પણ જગા છે. માલિકે દાસને કહ્યું કે સડકે તથા પગથિયે જઈને તેઓને આગ્રહ કરીને બોલાવી લાવ કે મારું ઘર ભરાઈ જાય. કેમ કે હું તમને કહું છું કે પેલા નોતરેલા માણસોમાંનો કોઈ પણ મારું વાળું ચાખશે નહીં. હવે ઘણા લોકો તેની સાથે જતા હતા. તેઓને તેણે પાછા ફરીને કહ્યું કે જો કોઈ મારી પાસે આવે અને પોતાના પિતાનો, માનો, પત્નીનો, છોકરાનો, ભાઈઓનો તથા બહેનોનો, આ પોતાના જીવનો પણ દ્વેષ ન કરે તો તે મારો શિષ્ય થઈ શકતો નથી. જે કોઈ પોતાનો વધસ્તંભ ઉંચકીને મારી પાછળ આવતો નથી તે મારો શિષ્ય થઈ શકતો નથી. કેમ કે તમારામાં એવો કોણ છે કે જે બુરજ બાંધવા માંગે પણ પહેરવેલા બેસીને ખર્ચ નહીં કાઢે? કે તે પૂરો કરવા જેટલું મારી પાસે છે કે નહીં? રખેને પાળ નાખ્યા પછી તે પૂરો કરી શકે નહીં. ત્યારે જેઓ જુએ તેઓ સર્વે તેની મસ્કરી કરવા લાગે અને કહે કે આ માણસ બાંધવા લાગ્યો પણ પૂરું કરી શક્યો નહીં. અથવા કયો રાજા એવો છે કે જે બીજા રાજાની સામે ચઢાઈ કરવા જતા પહેલા બેસીને વિચાર નહીં કરે કે જે 20,000 સૈનિકો લઈને મારી પાસે આવે છે તેની સામે હું 10,000થી થઈ શકીશ કે નહીં? નહીં તો બીજો હજુ ઘણે દૂર છે એટલામાં તે એલચીઓને મોકલીને સલાહની શરતો વિશે પૂછશે. એ પ્રમાણે તમારામાંનો જે કોઈ પોતાની સર્વ વસ્તુઓનો ત્યાગ કરતો નથી તે મારો શિષ્ય થઈ શકતો નથી. મીઠું તો સારું છે, પણ જો મીઠું પણ સ્વાદ વગરનું થયું હોય તો તે શાથી ખારું કરી શકાશે? જમીનને માટે અથવા ખાતરને માટે પણ તે યોગ્ય નથી, પણ માણસો તેને બહાર નાખી દે છે. જેને સાંભળવાને કાન છે તેને સાંભળવું.